હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગમાં. તો રસોઈની તૈયારી કરી દીધી છે આપણે ચાલુ. અત્યારે આપણે જમવામાં બનાવવાનું છે ગુવારનું શાક, સૂકી ભાજી અને અહીંયા દાળ થાય છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ગુવારનું શાક, સૂકી ભાજી, ઢોકળા છે, કેળા, પુદીનાની ચટણી, લસણની ચટણી, તળેલા મરચાં, સલાડ, પાપડ, છાશ, ભાત, દાળ, આટલું છે આજના મેનુમાં. તો ચાલો આવી જાઓ જમવા બધાય. તો આજના જમવાના મેનુમાં આપણે બનાવ્યું છે ખીચડી, ડુંગળી ટમેટાનું શાક, લીલી ડુંગળી, પરોઠા છે, છાશ છે અને મારી ફ્રેન્ડના ઘરેથી આવ્યું છે કારેલાનું શાક. તો આટલું છે આજના મેનુમાંથી. તો ચાલો આવી જાઓ જમવા બધાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગમાં. બધાને મહાદેવ હર. તો આજે વાની સ્કૂલે નથી ગઈ કેમ કે એને આજે છે ને થોડું ઘણી શરદી ને ઉધરસ જેવું હતું, તો આપણે મોકલી નથી. અને કાલ તો ગણેશ ચતુર્થી છે એટલે કાલે તો એને રજા છે. અને આજે આપણે ગણપતિનું રાત્રે ડેકોરેશન નહીં કરવા જવાનું છે. બધા વ્લોગમાં જોજો, મજા આવશે તમને. જોવો તો વાની અત્યારે માર્બલથી રમી રહી છે. કેટલી બધી છે જોવો એની પાસે. એના નાનીની ઘરે હતી ને, એના નાની કે લઈ જાય તારે રમવા માટે. તો રમે છે અત્યારે વાની બેન. હજી બેનને નાવાનું બાકી છે, પછી હાલો નવડાવવાની છે વાની. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે રોટલી, ગોળ, લીંબુનું અથાણું, ચોળી બટેટાનું શાક, કેળા, તળેલા મરચું, પછી બાફેલી મકાઈ, પછી મૂળા અને કાકડી, છાશ અને પાપડ અને ગોળ. તો આવી જાઓ બધાય જમવા. તો વાનીને જોવો રોટલી પીઝા ખાવો છે ને તો એ બનાવે છે એની જાતે જ. રોટલીમાં પહેલાં જોવો એને પીઝા સોસ નાખ્યો, પછી ટમેટા અને ઓરેગાનો ને હવે ચીલી ફ્લેક્સ નાખે છે. ચીલી ફ્લેક્સ થોડુંક જ નાખજો, પછી તીખું લાગશે વાની. તો આજના જમવામાં મમ્મીએ બનાવ્યું છે વઘારેલા ભાત અને મારા માટે અને મારા ભાઈ માટે છે ને ભાખરી પીઝા. મેં તો રોટલી પીઝા ખાધા હતા ને દાદા જમે છે અને અહીંયા ભાઈ જમે છે. ચાલો બધા જમવા. તો આવી જાઓ બધાય જમવા. ચાલો વેજીટેબલ પુલાવ ખાવા. તો ગણપતિ મહોત્સવની તૈયારી ચાલુ કરી દીધી છે આપણે. અને બધાય જોવો અહીંયા આવી ગયા છે ડેકોરેશન કરવા માટે. અને અમારા વિધિબેન છે ને એ મેઇન છે ડેકોરેશન માટે. અને અમે બધાય અહીંયા બેઠા છીએ. કાલે સવારે બધાય રેડી થઈને સવારે 8 વાગે અમારે ગણપતિનું સ્થાપન કરવાનું છે અહીંયા. એટલે બધાય સવારે 8 વાગે પહોંચી જશે. એ તમને જોવા મળશે નેક્સ્ટ બ્લોગમાં. તો અમારી સોસાયટીમાં ગણપતિ બેસાડવાના છે, તો એનું ડેકોરેશન અમે ફાઇનલી કરી નાખ્યું છે. તમે કમેન્ટમાં જણાવો કે કેવું થયું છે ડેકોરેશન. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવર. કાલથી તો તમને દરરોજ ગણપતિ
રીતનું અમે અહીંયા મહોત્સવની તૈયારી કરી છે. અને કાલે ગણેશ ચતુર્થી છે એટલે આપણે ગણપતિ બેસાડ્યા છે, તો તમને એના વ્લોગ જોવા મળશે. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર.